નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 5 ગરીબી વિશે આપણે સમજૂતી મેળવીએ. સૌપ્રથમ એની પ્રસ્તાવના જોઈએ. ગરીબી અર્થતંત્રમાં પ્રવર્તી એવી પરિસ્થિતિ છે જેમાં સમાજનો એક વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી. મોટાભાગના વિકાસમાન દેશો કે જ્યાં માથાદીઠ આવકનું નીચું પ્રમાણ, આવકની અસમાન વહેંચણી જોવા મળે છે, ત્યાં વસ્તીનો મોટો ભાગ કે જે ગરીબ છે તે સારું જીવન જીવવા જરૂરી પાયાની લઘુત્તમ જરૂરિયાતો જેવી કે પૂરતો પોશાક, આહાર, કપડાં, સારું રહેઠાણ પણ પ્રાપ્ત કરી શકતા નથી. તો બીજી તરફ ધનિક અને સાધન સંપન્ન વર્ગ ઊંચી આવક સાથે ઊંચું જીવન ધોરણ જીવતા હોય છે. અર્થતંત્રમાં જોવા મળતી આ આર્થિક અસમાનતાને કારણે સમાજમાં અસંતોષ, અશાંતિ, ઈર્ષાભાવ તેમજ વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિ જોવા મળે છે. માનવ વિકાસ અહેવાલ 1997 મુજબ આર્થિક વિકાસ એ સાધન છે અને માનવ વિકાસ એ ધ્યેય છે. આથી આર્થિક વિકાસ સાથે ગરીબીમાં પણ ઝડપથી ઘટાડો થાય તે અપેક્ષિત છે. જ્યાં સુધી સમાજમાંથી આવકની અસમાનતા અને ગરીબીમાં ઘટાડો ન થાય ત્યાં સુધી આર્થિક વિકાસ સાચા અર્થમાં વિકાસ નથી. આ સંદર્ભમાં ભારતમાં આયોજનકાળ દરમિયાન ગરીબી નાબૂદીના ધ્યેયને આયોજનના એક મહત્વના ધ્યેય તરીકે પણ સ્વીકાર્યો. ખાસ કરીને 5મી પંચવર્ષીય યોજના અને તે પછીની પંચવર્ષીય યોજનામાં ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરવામાં આવી, પરંતુ ગરીબીમાં લક્ષ્યાંક મુજબનો ઘટાડો કરી શકાયો નથી. આ થઈ પ્રસ્તાવના. ત્યારબાદ જોઈએ ગરીબીનો અર્થ. જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતને સંતોષી શકતો નથી તે પરિસ્થિતિને ગરીબી કહેવાય. જો સમાજનો મોટો વર્ગ ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ ધરાવતો હોય ત્યારે સમાજમાં વ્યાપક ગરીબી છે તેમ કહી શકાય. ગરીબી એ અભાવની સ્થિતિ છે. ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે, તેથી તેની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. ભારતમાં ગરીબી અને જીવન ધોરણના લઘુત્તમ સ્તર તરીકે રજૂ કરવામાં આવી છે. આવી ગરીબીના જુદા જુદા અર્થઘટનની બે વિભાગોમાં વહેંચી શકાય. એક, ગરીબીનો પરંપરાગત અથવા આવક ગરીબી. ગરીબીનો આધુનિક અર્થ અથવા બિન આવક ગરીબી. ગરીબીના આવક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી. આ સંદર્ભમાં ગરીબીનો પૂરો ખ્યાલ મેળવવા ફક્ત આવકના સંદર્ભમાં છે. વંચિતતાનો વિચાર ન કરતા તે સિવાયના માનવ જીવનના વિકાસ માટે જરૂરી બાબતો જેવી કે જ્ઞાન, લાંબુ અને સ્વસ્થ જીવન, સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વતંત્રતા, તકોની ઉપલબ્ધતા અને પસંદગીઓ તથા સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવનમાં પણ સમાવેશ થવો જોઈએ. અહીં ગરીબીની કોઈ પણ પ્રકારની વ્યાખ્યા નથી. આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે આવક તે ગરીબીનું એક મહત્વનું પાસું છે. તે માનવ જીવનના એક નાના હિસ્સાનો જ ખ્યાલ આપે છે. કાર્ય કરવાની તથા પસંદગી માટેની
જે સ્વતંત્રતા ધનિકો પાસે ઉપલબ્ધ હોય તે ગરીબોને ક્યારેય હોતી નથી. આ સંદર્ભમાં ગરીબીનો પૂરો ખ્યાલ મેળવવા ફક્ત આવકના સંદર્ભમાં જ વંચિતતાનો વિચાર ન કરતા તે સિવાયના માનવ જીવનના બીજી બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDP, માનવ વિકાસ અહેવાલ, માનવ વિકાસ આંક HDI અને માનવ ગરીબી આંક HPI ની ગણતરીમાં મુખ્ય 3 બાબતો જ્ઞાન, આરોગ્ય અને સારા જીવન ધોરણનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં જ્ઞાન માટે સાક્ષરતા દર અને નોંધણીનો દર, આરોગ્ય માટે જન્મ સમય, અપેક્ષિત આયુષ્ય અને સારું જીવન ધોરણ માટે માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદન સમાવેશ પણ કરવામાં આવે છે. એટલે કે અહીં ગરીબીની ચોક્કસ વ્યાખ્યા સિવાય ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે તે અહીં ખબર પડે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ગરીબીનું સ્વરૂપ જોઈએ. ગરીબીનું સ્વરૂપ અહીં 2 ભાગમાં વહેંચવામાં આવે છે. એક નિરપેક્ષ ગરીબી અને બીજું છે સાપેક્ષ ગરીબી. સૌપ્રથમ આપણે જોઈએ નિરપેક્ષ ગરીબી. જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીં લખ્યા મુજબ ગરીબી રેખા વિશે પણ 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. આ ગરીબી રેખાથી ઓછી આવક અને ખર્ચ ધરાવતો વર્ગ નિરપેક્ષ ગરીબ કહેવાય. નિરપેક્ષ ગરીબી સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખાય છે. નિરપેક્ષ ગરીબીના ખ્યાલથી અર્થતંત્રમાં ગરીબી રેખા હેઠળ જીવતા ચોક્કસ વર્ગને નક્કી કરી શકાય છે અને આ ખાસ ગરીબ વર્ગની ગરીબી ઘટાડવા લક્ષ્યાંક આધારિત ચોક્કસ નીતિઓ પણ ઘડી શકાય છે. તો એની અંદર જોઈએ આપણે ગરીબી રેખા. ગરીબીના નિરપેક્ષ સ્તરનો અંદાજ મેળવવા અનાજ, દાળ, દૂધ, માખણ વગેરે લઘુત્તમ ભૌતિક પ્રમાણ કે જે જીવન નિર્વાહ માટે જરૂરી છે તે પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ ગરીબી રેખા છે. અહીં આયોજનની શરૂઆતમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામ્ય ક્ષેત્રો માટે વ્યક્તિ દીઠ દૈનિક 2400 કેલરી અને શહેરી ક્ષેત્રો માટે 2100 કેલરી નક્કી કરવામાં આવી. એટલે કે અહીં ગરીબી રેખા માટેનું કેલરીનું પ્રમાણ કેટલું હોવું જોઈએ તે નક્કી કરવામાં આવ્યું છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા. ગ્રામ્ય શહેર માટે બંને માટે કેલરીનું પ્રમાણ અલગ છે. ગ્રામ્ય ક્ષેત્રે 2400 કેલરી, શહેરી ક્ષેત્રો માટે 2100 કેલરી. આ પદ્ધતિનો આયોજન પંચ દ્વારા 1969માં મંજૂર કર્યો અને 1960-61ની કિંમતોને આધાર વર્ષ તરીકે લઈ માથાદીઠ ₹20 નક્કી કરવામાં આવી અને દાંડેકર અને રથે આ કાર્ય પદ્ધતિના આધારે ગ્રામ્ય ક્ષેત્રો માટે 1960-61ની આધાર કિંમતે માથાદીઠ માસિક ₹15 અને શહેરી ક્ષેત્રો માટે માથાદીઠ 22.5 નક્કી રૂપિયા કર્યો. ત્યારબાદ આયોજન પંચ દ્વારા પ્રોફેસર ડી લાકડાવાળાની અધ્યક્ષતા હેઠળ નક્કી કરાયેલ તજજ્ઞ જૂથ એ વર્ષ 1993 માટે 1973-74ની આધાર કિંમતે
ગ્રામીણ ક્ષેત્રો માટે માથાદીઠ માસિક ₹49 અને શહેરી ક્ષેત્રો માટે માથાદીઠ માસિક ₹57 વપરાશી ખર્ચ અંદાજ મૂક્યો. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. દાંડેકર રથ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, ડીટી લાકડાવાળા, આ બધાએ જે ખર્ચ રૂપિયા નક્કી કર્યા છે એ ખાસ ધ્યાન રાખવું. પરીક્ષામાં વારે ઘરે પ્રશ્ન પૂછાય છે. ગરીબી રેખાની ગણતરીની પદ્ધતિ એક મોટી મર્યાદા એ છે કે તેમાં ફક્ત કેલરી વપરાશને જ આધાર તરીકે લેવામાં આવે છે. પરંતુ ગરીબી એક આર્થિક પરિસ્થિતિ છે અને ભૂખ એક શારીરિક પરિસ્થિતિ છે. આથી ગરીબી રેખા ભૂખમરાની રેખા બનીને રહી જાય છે. ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા જીવનની ગુણવત્તાનું લઘુત્તમ સ્તર નક્કી કરવું જોઈએ અને તે માટે જીવન જરૂરી સગવડો જેવી કે પૌષ્ટિક અને સંતુલિત આહાર, સ્વાસ્થ્ય, વીજળી, રસોઈનું ઈંધણ, કપડાં, શિક્ષણ પાછળનો ખર્ચ, રહેઠાણ વગેરે બાબતોનો પણ સમાવેશ થવો જોઈએ. આ સંદર્ભમાં ગરીબી માપન પદ્ધતિની પુનર્રચના કરવા પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિએ પોતાનો અહેવાલ 2009માં સરકારને સોંપ્યો. અહીં સમિતિએ ગરીબી રેખાને નક્કી કરતી નવી કાર્યપદ્ધતિ નક્કી કરી, જેમાં કેલરીના વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો. આ નવી પદ્ધતિ મુજબ 2011 અને 12 માટે માસિક માથાદીઠ વપરાશી ખર્ચ ગ્રામીણ ક્ષેત્રો માટે ₹816 અને શહેરી ક્ષેત્રો માટે ખર્ચ 1000 ગરીબી રેખા તરીકે નક્કી કરવામાં આવ્યા. વિદ્યાર્થી મિત્રો નામ યાદ રાખજો. પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતા હેઠળ 2009માં અને 2011-12માં એ ખર્ચ ગ્રામીણ ક્ષેત્ર માટે ₹816 અને શહેરી ક્ષેત્ર માટે 1000 નક્કી કરવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી નક્કી કરવા ગરીબી રેખા સામાન્ય રીતે કોઈ એક વર્ષ દરમિયાન સરેરાશ પુખ્ત વયના વ્યક્તિ દ્વારા વપરાશમાં લેવામાં આવેલ બધા જ જરૂરી સંસાધનો માટેના ખર્ચ દ્વારા નક્કી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ વિશ્વ બેંક દ્વારા 2005માં સમ ખરીદ શક્તિના આધારે દૈનિક આવક $1.25 નક્કી કરી, જે વર્ષ 1990 માટે $1 હતી ને વર્ષ 2015માં તે દૈનિક આવક $1.90 નક્કી કરવામાં આવી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જોઈએ. NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનિઝમ ના 68મા રાઉન્ડ 2011 ને 12માં સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચના આંકડાઓનો ઉપયોગ કરતા તેંડુલકર સમિતિના અંદાજ મુજબ ભારતમાં વર્ષ 2004 અને 5માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 37.2% હતું, જે 2011 અને 12માં ઘટીને 21.9% થયું. વિદ્યાર્થી મિત્રો અહીં કોષ્ટકમાં જોતા ગ્રામ્ય ક્ષેત્ર, શહેરી ક્ષેત્ર અને સમગ્ર ભારતની વસ્તીના કેટલા ટકા ગરીબીનું પ્રમાણ હતું તે જોઈ શકાય છે. ગ્રામ્ય ક્ષેત્રમાં 2004-05માં 41.8%, શહેરી ક્ષેત્રમાં 25.7% અને કુલ વસ્તીના 37.2% ગરીબીનું પ્રમાણ હતું, એટલે કે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ હતું, જે વર્ષ 2011 અને 12ના આંકડા મુજબ ઘટતું પ્રમાણ જોવા મળે છે. ગ્રામ્ય ક્ષેત્રમાં 25.7, શહેરી ક્ષેત્રમાં
13.7 અને સમગ્ર ભારતની વસ્તીના 21.9%. એટલે કે જેમ જેમ વિકાસ થતો જાય છે તેમ તેમ ગરીબીનું પ્રમાણ પણ ઓછું થતું જાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ભારતમાં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જોઈએ. ભારતમાં વિભિન્ન રાજ્યોના સંદર્ભમાં જોઈએ તો આયોજન પંચ 2011 અને 12ના અંદાજોને આધારે રાજ્યવાર ગરીબીનું પ્રમાણ નીચે મુજબ જોવા મળ્યું. કોષ્ટકમાં જોતા 10% ઓછી ગરીબી ધરાવતા રાજ્યોની નામાવલી આપેલી છે, જેમાં ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ અને આંધ્રપ્રદેશ. 10%થી 20%ની વચ્ચે ગરીબી ધરાવતા રાજ્યો જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય. જેની અંદર એટલે કે બીજી હરોળની અંદર એટલે 10થી 20% ગરીબી ધરાવતા રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થઈ જાય છે. ત્યારબાદ 20થી 30%ની વચ્ચે ગરીબી ધરાવતો રાજ્યો, જેમાં પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ. ત્યારબાદ 30થી 40% ગરીબી ધરાવતા રાજ્યો, જેમાં મધ્યપ્રદેશ, અસમ, ઓડિશા, બિહાર, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ઝારખંડ અને છત્તીસગઢ. આમ અહીં દરેક રાજ્યોને ગરીબીના પ્રમાણમાં એટલે 10%થી લઈ 40%ની વચ્ચેની ગરીબી ધરાવતા રાજ્યોને વહેંચવામાં આવેલા છે. અહીં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ 39.93% સાથે છત્તીસગઢ રાજ્યમાં હતું. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, સૌથી વધારે ગરીબી ધરાવતું રાજ્ય છત્તીસગઢ 39.93%. સૌથી ઓછું ગરીબી પ્રમાણ ધરાવતો રાજ્ય ગોવા છે, જે 5.09% હતું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જોયા બાદ આપણે સાપેક્ષ ગરીબી એટલે કે બીજું સ્વરૂપ જોશું. જેની અંદર સાપેક્ષ ગરીબીની જેમ અહીં કોઈ પ્રમાણ નક્કી નથી. નિરપેક્ષ ગરીબીના ખ્યાલમાં પાયાની લઘુત્તમ જરૂરિયાત સંતોષવા માટે જરૂરી લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય છે, પરંતુ સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેવામાં આવે છે. સામાન્ય રીતે દરેક અર્થતંત્રમાં આવકની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે, ત્યારે ઓછી આવકવાળો વર્ગ વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબી છે તેમ કહેવાય છે. સાપેક્ષ ગરીબીના અભ્યાસ માટે સમાજના લોકોને જુદા જુદા આવક જૂથોમાં વિભાજિત કરી આવકની વહેંચણીની અસમાનતાના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે છે. સાપેક્ષ ગરીબી સમાજના જુદા જુદા આવક અને જૂથોના આવક સ્તરોમાં તફાવતની કક્ષા દર્શાવે છે. ભારત માટે પણ હવે એવી દલીલ કરવામાં આવે છે કે ઝડપથી વિકસતા રાષ્ટ્ર તરીકે ગરીબીનો અભ્યાસ ગરીબી રેખાને બદલે સાપેક્ષ ગરીબી અથવા આવકની અસમાન વહેંચણીના સંદર્ભમાં થવો જોઈએ. અર્થતંત્રમાં આવકની વહેંચણીની અસમાનતા જોવા મળે છે, ત્યારે ઓછી આવકવાળો વર્ગ વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાબિત કરી છે તેમ કહેવાય. એટલે કે અહીં ગરીબી આવકના ધોરણને ધ્યાનમાં રાખીને કર. એક કાલ્પનિક ઉદાહરણ: એક વર્ગ છે જેની આવક
શૂન્યથી 30,000 રૂપિયાની વચ્ચે છે. બીજો વર્ગ છે જેની આવક 30,000થી 1,00,000ની છે. તો અહીં દેખીતી રીતે જે બીજો વર્ગ છે એ પહેલા વર્ગ કરતાં વધુ આવક ધરાવે છે, એટલે બીજો વર્ગ છે ધનિક વર્ગ કહેવાશે, પહેલો વર્ગ છે એ ગરીબ વર્ગ કહેવાશે. આમ આવકને ધ્યાનમાં રાખી સાપેક્ષ ગરીબીની રચના કરવામાં, એટલે કે અહીં આવકની અસમાન વહેંચણીને મહત્ત્વ વધારે આપવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીં સાપેક્ષ અને નિરપેક્ષ ગરીબીમાં નિરપેક્ષ ગરીબી એ વધુ અસરકારક જોવા મળે છે. તેમાં ભૂખમરાની, આવકની અને ખર્ચની ત્રણેય સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવે છે, જ્યારે સાપેક્ષ ગરીબીમાં માત્ર આવકની અસમાનતાને ધ્યાનમાં લેવામાં આવે છે. સાપેક્ષ ગરીબી કે આવકની અસમાનતા માપવા માટે સામાન્ય રીતે આવક જૂથોની રચના, લોરેન્ચ વક્ર, ગિની ગુણોત્તર જેવી પદ્ધતિનો ઉપયોગ થાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો નોંધ કરી લેજો, આવકની અસમાનતા માપવા માટે સામાન્ય રીતે આવક જૂથોની રચના, લોરેન્ચ વક્ર અને ગિની ગુણોત્તર જેવી પદ્ધતિનો ઉપયોગ થાય છે. અહીં ગરીબીનું સ્વરૂપ જોયું. ત્યારબાદ હવે પછીના વિડીયોઝમાં આપણે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ જોશું, એટલે કે જે ગરીબીના નિર્દેશકો છે તેના વિશે ચર્ચા કરીશું. અસ્તુ.